હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, યુવા મિત્રો? આપ સર્વેનું વિચાર વાટિકાના નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે. આજે આપણે વિશેષ ચર્ચા કરવી છે પરિણામો વિશે, રિઝલ્ટ. આપણે જોઈએ છીએ કે ગઈકાલે આજે ઘણી બધી પ્રાથમિક શાળાઓમાં પરિણામ જાહેર કરવામાં આવ્યા, વાર્ષિક પરીક્ષાના પરિણામ. અને આગામી 4-5 દિવસમાં 4 તારીખે અને 6 તારીખે ધોરણ 10 અને 12ના બોર્ડના પરિણામો પર જાહેર થશે. તો આજનું જે પરીક્ષાના દિવસોમાં જે વાતાવરણ છે અને વાલીઓમાં જે ઉત્સાહ છે પરિણામને લઈને, પોતાના બાળકના રિઝલ્ટને લઈને, એના વિશે થોડીક વાત કરવી છે. તો ચોક્કસ વિડીયોના અંત સુધી જોજો. ઘણું બધું ઉપયોગી માહિતી આપણે આ વિડીયોમાં મળવાની છે. તો પ્રથમ તો વાત કરીએ કે આજે અઠવાડિયાનો સમય છે, 7 દિવસનો જે સમયગાળો છે એ પરિણામનો છે. પણ આજે પરિણામ જાહેર થવાનો દિવસ જે હોય છે એ માત્ર માર્ક્સ જોવા માટેનો નથી, પણ આ દિવસ આપણા બાળકોને સમજવાનું છે. બાળકોના રિપોર્ટ કાર્ડમાં નંબર ચોક્કસ લખેલા હોય છે, પણ બાળકના દિલમાં સપનાઓ હોય છે. જો માર્ક્સ ઓછા આવ્યા હોય તો એને બોલવાની, ઠપકો આપવાની, દાટવાની જરૂર નથી. એને વધુ પ્રેમ અને સહારો આપવાની જરૂર છે. યાદ રાખજો વાલી મિત્રો, તુલના બાળકને તોડી નાખે છે અને પ્રોત્સાહન બાળકને ઉપરની તરફ લઈ જાય છે, ઊંચે ઉડાડે છે. દરેક બાળક ડિફરન્ટ છે, અલગ છે. એકબીજા કરતા દરેક બાળક અલગ છે. કોઈ અભ્યાસમાં આગળ હોય છે તો કોઈ અન્ય કળામાં. આજે ઘરે જઈને અથવા આવનારા એક અઠવાડિયામાં જ્યારે પણ આપણા બાળકનું પરિણામ આવે, બોર્ડનું હોય કે પ્રાથમિક શાળાનું હોય કે ધોરણ 9-11નું વાર્ષિક પરીક્ષાનું પરિણામ જ્યારે પણ આપણું બાળક લઈને આપણે ઘેર આવે તો આપણે એક કામ કરવાનું છે. બાળકને પૂછવાનું છે કે તને ક્યાં મદદ જોઈએ છે, તને મદદની જરૂર છે કોઈ વિષયમાં, કોઈ મતલબ ફ્યુચરમાં કઈ લાઈનમાં જવું છે, શું લાઈન પસંદ કરવી છે. ધોરણ 10ના બાળકો છે તેમને 11માની અંદર સાયન્સ કરવું છે, આર્ટ્સ કરવું છે, કોમર્સ કરવું છે. 12 સાયન્સમાં કોમર્સમાં પાસ થયા છે બાળકોને આગળ ગ્રેજ્યુએશન કરવું છે તો કયા સબ્જેક્ટ રાખવા છે, શું કરવું છે. ધોરણ 10 પાસ થયેલા બાળકોને ડિપ્લોમા કરવું છે કે આગળ 11-12નો અભ્યાસ કરવો છે. ઘણી બધી રીતે એને પૂછજો. વિશ્વાસ રાખજો, આપણા સહકાર અને પ્રેમથી આપણું બાળક ચોક્કસ સફળતાની નવી ઊંચાઈ સુધી પહોંચશે. હવે આને આપણે એક નાનકડી વાર્તાના માધ્યમથી સમજીએ. અને વાર્તા જે છે કે એક્ઝામ્પલના સ્વરૂપે છે. એક પિતા પોતાના દીકરાને લઈને બગીચામાં જાય છે. સાંભળજો મિત્રો, એક પિતા પોતાના દીકરાને લઈને બગીચામાં જાય છે. ત્યાં ઘણા બધા છોડ હતા, ઘણા બધા ફૂલો હતા. એમાં ઘણા બધા છોડની અંદર ઘણા બધા જે વૃક્ષો હતા એની અંદર જે નાના છોડ હતા એમાં ફૂલો આવી રહ્યા હતા. અને ઘણા બધા વૃક્ષો એમાં એવા હતા અથવા ઘણા બધા છોડ એવા હતા કે એની પર વૃક્ષ હતા તેની પર ફૂલ નહોતા, અને છોડ હતું તેની પર ફળ નહોતા. તો દીકરાએ એના પપ્પાને પ્રશ્ન કર્યો કે પપ્પા, આ નાના છોડ પર ફળ કેમ નથી આવ્યું? કેટલો સરસ પ્રશ્ન છે. અને બાળક પ્રશ્ન પૂછે છે વાલી મિત્રો, તો એ નવું જાણવાની એની અંદર જિજ્ઞાસા હોય છે, એક ધગસ હોય છે. માટે હંમેશા એને જવાબ આપવાનું યોગ્ય સમજો. આપણી પાસે જવાબ ના હોય તો જવાબ આપણે મેળવવો પડશે ને આપવો પડશે. જો આપણે એને જવાબ નહીં આપીએ તો જવાબ મેળવવા માટે બીજે જશે. માટે આપણે ચોક્કસ આપણા બાળકને સારો અને સાચો જવાબ આપવાનો છે. તો હવે બાળકે શું પૂછ્યું એના પપ્પાને કે પપ્પા, આ નાના છોડ પર ફળ કેમ નથી આવતા? પિતાએ સરસ એક સ્માઇલ સાથે જવાબ આપે છે કે બેટા, આ છોડ હજુ નાના છે, તેમને સમય જોઈએ, સંભાળ જોઈએ, પાણી જોઈએ, પછી તે ફળ આપશે. તો પિતા અને પુત્રનો વાર્તાલાપ અહીંયા પૂરો થયો મિત્રો. પણ આપણે શું સમજવાનું છે કે આપણા બાળકો પણ આજે જે પરિણામના દિવસે આપણે જે એમને 90%, 85%, પ્રથમ નંબર, બીજો નંબર આ રીતે જે જોઈ રહ્યા છીએ, અને આપણે જે એક વાતાવરણ ઊભું કર્યું છે, એક આટલી ટકાવારી હોય તો જ બાળક સફળ છે. આપણે આપણા મગજમાંથી આ ભ્રમને દૂર કરવો પડશે. બાળકો પણ આ છોડ જેવા જ છે. દરેક બાળકનો સમય અલગ હોય છે. કોઈ બાળક પ્રાઇમરી કક્ષામાં ખીલે છે, સારી ટકાવારી મેળવે છે, સારો અભ્યાસ કરીને સારી સફળતા અચીવ કરે છે. અમુક બાળક માધ્યમિક શાળામાં જઈને
એનું સારું પરફોર્મન્સ આપે છે, અમુક બાળક કોલેજ કક્ષાએ જઈને સારું પરફોર્મન્સ આપે છે. તો આપણે સમજવાનું છે દરેક બાળક અલગ છે, કોઈ વહેલું ખીલે છે, કોઈ મોડું ખીલે છે. આપણે આપણા બાળકોને સમજાવવાનું છે મહેનત આપણે પહેલા સમજશું કે મહેનત અને સંભાળ રાખશું તો આપણું જે દરેક બાળક છે ચોક્કસ સફળ થશે. જેમ સંભાળ લેવાથી છોડને પાણી આપવાથી એ જેમ ફળ આપવાનું છે એ રીતે આપણે પણ આપણા બાળકોની કેર કરશું, એનો સંભાળ લઈશું તો ચોક્કસ આપણા બાળકો પર સફળતાને પહોંચશે. અને આપણે આજના દિવસે એક વાલી મિત્રોને વિનંતી કરીએ કે બાળકોને માર્કશીટથી નહીં, માર્કશીટના મોહતાજ ન બનાવો, પણ ટેલેન્ટના સરતાજ બનાવો. આવનારો એઆઈનો યુગ અને ઇન્ટરનેટનો વધુ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, વધુ ઝડપી વિકસિત દેશો આગળ વધી રહ્યા છે. આપણે એ સમયે આપણા ભારતને, આપણા ગુજરાતને વિકસિત ગુજરાત તરફ, વિકસિત ભારત તરફ લઈ જવું હોય તો આપણે સૌએ એક જવાબદારી નિભાવવાની છે. એ જવાબદારી છે કે આપણા બાળકને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. આપણો બાળક આજના એઆઈનો, આજના કોમ્પ્યુટરનો, આજની ટેકનોલોજીનો કેવો ઉપયોગ કરવો એ જાણે. અને આપણા બાળકને જે પણ તકલીફો છે, જ્યાં પણ આપણું બાળક અટવાય છે, જ્યાં પણ એને ગેરસમજણ થાય છે, જ્યાં પણ એ મૂંઝવાય છે, ત્યાં આપણે એના પડખે ઉભા રહીએ, એને પ્રેમ આપીએ, એને સપોર્ટ આપીએ. ચોક્કસ આપણું બાળક પણ સફળતા મેળવશે. બાળકોની તુલના ના કરો મિત્રો. કુદરતે આપણા સૌની આંગળીઓ, ફિંગરપ્રિન્ટ્સ અલગ બનાવી છે, દરેક ઋતુને અલગ બનાવી છે, દરેક ફ્રૂટ્સને અલગ બનાવ્યા છે, દરેક સિઝન અલગ છે. તો પછી શા માટે આપણે અપેક્ષા રાખીએ કે આપણા પાડોશીનું બાળક આપણા બાળક જેવું જ હોય? શા માટે આવું કરીએ છીએ? આ બધી વસ્તુમાંથી બહાર નીકળવું પડશે. બાળકને ચેન્જ કરવા માટે પહેલા તેને એક્સેપ્ટ કરવું પડશે. યસ, મારું બાળક છે, જે પણ 50% લાવે છે ઇટ્સ ઓકે, મારું બાળક છે. 70% આવે છે ઇટ્સ ઓકે, મારું બાળક. પછી બાળકમાં જે તકલીફો છે, જે એને સમસ્યા છે, એને સોલ્યુશન લાવવાનું, એની સાથે બેસવાનું છે, એને પૂછવાનું છે કે બેટા તને શું તકલીફ છે, તને શું પ્રોબ્લેમ છે, કેમ આ વિષયમાં માર્કિંગ ઓછું આવે છે, શા માટે આપણે આને કોઈ સારા એવી એને ગાઈડન્સ આપો, સારા કોઈ ટીચરો તેમની પાસે એને એ વિષયનું ગાઈડન્સ અપાવો, તૈયારી કઈ રીતે કરવી એનું ગાઈડન્સ આપો. સાથ આપવાથી મિત્રો ચોક્કસ બાળક સફળ થવાનું છે. એટલે બાળકની છે ને ટીકા નથી કરવાની, બાળકને ટેકો આપવાનો છે. બાળકોને માર્કશીટના મોહતાજ ન બનાવો, ટેલેન્ટના સરતાજ બનાવો. આવનારો સમય સ્કિલ પર ડિપેન્ડન્ટ છે. સ્કિલ હશે તો બાળક ચાલશે. 90% મેળવવાવાળા લોકો અત્યારે જોબની અંદર, હરીફાઈની અંદર ઊભા છે. અને ઓછી ટકાવારી વાળું બાળક જો એની અંદર સ્કિલ છે તો સારામાં સારી પોસ્ટ પર જોબ કરે છે. આપના સુધી મારી વાત પહોંચાડી છે. 2 વખત વિડીયોને જોવો, શાંતિથી એક એક શબ્દને, એક એક વાતને સમજો. અને આપને લાગે કે આ વાત ઉપયોગી છે, સમજવા જેવી છે, દરેક વાલી મિત્રો સુધી શેર કરો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને વધુમાં વધુ વાલી મિત્રો સુધી પહોંચાડો. જેથી આપણા ગુજરાતનું, આપણા ભારતનું કોઈ પણ બાળક એના ઘરની અંદર આ પરિણામના દિવસોમાં મુશ્કેલીમાં ના મુકાય. એના વાલી મિત્રો, એના મા બાપ એને ખોટી રીતે એના પર દબાણ ના આપે. બાળકનું સાચું ભવિષ્ય આપણા ઘરથી શરૂ થાય છે. આપણે સારો સાથ આપશું, સહકાર આપશું, પ્રેમ આપશું, કેર આપશું તો ચોક્કસ આપણું બાળક સફળ થશે. આભાર, ધન્યવાદ.